કમાવવું અને કમાયેલાની બચત કરવી એ સૌથી મહત્વની બાબત છે. પછી ભલે એ બચત બાળકો માટે હોય, પરિવાર માટે હોય, ઇમરજન્સી માટે હોય કે પોતાના સપના પૂરા કરવા માટે હોય. બચત અને યોગ્ય જગ્યાએ રોકાણ એ ખૂબ મહત્વનું છે. આજે જે માર્કેટમાં સ્થિતિ ચાલી રહી છે તે પછી કેટલા બધા લોકો જે રોકાણ નતા કરતા એમને પણ રોકાણ કરવાનું મન થયું. અને જો તમને પણ વિચાર આવે છે રોકાણ કરવાનો, તો કઈ જગ્યાએ રોકાણ કરાય, શું છે આ નિફ્ટી 50, સિલ્વર કે ગોલ્ડ, શેમાં રોકાણ કરશું તો વધારે નફો મળશે, આ બધું જ જાણીશું આજના વિડીયોમાં. હેલો, હું જાનવી પંડ્યા. આજના વિડીયોમાં સમજીશું કે કઈ 3 જગ્યા બેસ્ટ છે ઇન્વેસ્ટમેન્ટ માટે, અને એમાં પણ કઈ એ મેટલ છે જે તમને આ વર્ષે પણ વધારે રિટર્ન આપી શકે છે. સૌથી પહેલા વાત કરીએ નિફ્ટી 50 વિશે. શું છે આ નિફ્ટી 50? ચાલો સમજીએ. નિફ્ટી 50 એ ભારતની ટોચની 50 મોટી કંપનીઓનો શેર બજાર સૂચકાંક છે. આ કંપનીઓ નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE પર લિસ્ટ થયેલી હોય છે. એ ઇન્ડેક્સ બતાવે છે કે ભારતની મોટી કંપનીઓનું એવરેજ પરફોર્મન્સ કેટલું છે. આ કંપનીઓ અલગ અલગ ઝોનની હોય છે, જેમ કે બેન્કિંગ અને ફાઇનાન્સ, IT ટેકનોલોજી, એનર્જી, કન્ઝ્યુમર ગુડ્સ. હવે આ નિફ્ટી કઈ રીતે માર્કેટમાં અફેક્ટ કરે છે, ચાલો એ પણ સમજીએ. નિફ્ટી 50 એટલે કંપનીનું એ પરફોર્મન્સ કે જેના આધારે નક્કી થાય કે ભાઈ ટોપની 50 કંપનીઓનું પરફોર્મન્સ કેવું છે. હવે નિફ્ટી 50 પર અફેક્ટ સમજીએ કે જો નિફ્ટી 50 વધે તો શું થાય અને ઘટે તો શું થાય. જો નિફ્ટી 50 વધે તો તેનો અર્થ એમ થાય કે મોટા ભાગની કંપનીઓ સારું રિટર્ન અને પરફોર્મન્સ આપી રહી છે અને માર્કેટ પણ સારું છે. પણ જો નિફ્ટી 50 ઘટે તો તેનો અર્થ કે ઘણી કંપનીઓનું પરફોર્મન્સ લો છે. એટલે ટૂંકમાં નિફ્ટી 50 આપણને બતાવે છે કે શેર બજારનું માર્કેટ કેવું ચાલી રહ્યું છે, કેવું પરફોર્મન્સ છે અને કેવું રિટર્ન છે. બીજું ઇન્વેસ્ટમેન્ટ છે ગોલ્ડ. ગોલ્ડની વાત આવે તો સૌથી સેફેસ્ટ હેવન એસેટ એટલે ગોલ્ડ. લાંબે ગાળે વેલ્થ ક્રિએશન કરવી હોય તો ગોલ્ડ એ સૌથી બેસ્ટ ઓપ્શન છે, કારણ કે સોનું એ લાંબા ગાળે તમને આકર્ષક રિટર્ન પણ આપે છે અને તમારા સપના પૂરા કરવામાં સૌથી મદદરૂપ પણ છે. અને જ્યારે પણ કોઈ આર્થિક સ્થિતિ નબળી પડે અને માર્કેટમાં પણ કઈ એવી ઘટના જોવાય તો સોનું સૌથી બેસ્ટ ઓપ્શન બને છે તે વખતે આપણી ઇમરજન્સીને હેન્ડલ કરવા માટેનું. અને સોનું કેટલા આકર્ષક રિટર્ન આપે છે તો આપણે આ વખતની માર્કેટની હલચલ પરથી જોઈ જ લીધું કે જેટલા પણ લોકોએ જૂના ભાવમાં સોનું ખરીદ્યું હશે એ લોકોને કેટલો નફો થયો હશે. વાત કરીએ ત્રીજી મેટલ સિલ્વરની. સિલ્વરને એવું કહેવાય કે ગરીબોનું સોનું. અને એટલું જ નહીં, હાલ જે રીતે ચાંદીએ માર્કેટમાં એની રેલી બતાવી એ પરથી તો એવું લાગે કે સોના કરતાં પણ ચાંદીની કિંમત ક્યાંક ને ક્યાંક વધી ગઈ. ચાંદીનો ઉપયોગ માત્ર રોકાણ માટે જ નહીં પણ રોજિંદા ઉદ્યોગમાં પણ થાય છે, જેમ કે ઇલેક્ટ્રોનિક્સ, સોલાર પેનલ, મેડિકલ સાધનો. આ ઉદ્યોગોમાં માંગ વધે તો ચાંદીની કિંમત પણ વધે છે. ચાંદી રોકાણ માટે સૌથી સારો ઓપ્શન છે, પરંતુ જેમ જેમ ઉદ્યોગોમાં ચાંદીનો ઉપયોગ વધી રહ્યો છે તેટલી જ એની માંગ વધી રહી છે અને આ સાથે જ તેના ભાવ પણ વધી રહ્યા છે. હવે જો આપણે ત્રણેય એસેટના પરફોર્મન્સની વાત કરવી હોય કે છેલ્લા 5 વર્ષમાં નિફ્ટી 50, સિલ્વર કે ગોલ્ડ કોણે કેટલું પરફોર્મન્સ આપ્યું અને એના આધારે નક્કી કરવું હોય કે શેમાં રોકાણ કરે, તો ચાલો સમજીએ ત્રણેયનું 5 વર્ષનું રિટર્ન અને શેમાં રોકાણ કરવું હોય. નિફ્ટી 50ની પહેલા વાત કરીએ તો નિફ્ટી 50 એ છેલ્લા 5 વર્ષમાં સૌથી સારું રિટર્ન આપ્યું, કારણ કે કંપનીને એટલો જ નફો થયો, એ સાથે રિટર્ન પણ સામે એટલું જ મળ્યું. 21 ડિસેમ્બર 2020ના રોજ નિફ્ટી 50 લગભગ 13,328 પોઈન્ટ પર હતો. આજે લગભગ 25,571 પોઈન્ટ પર છે. આનો અર્થ એ છે કે 5 વર્ષમાં ઇન્ડેક્સમાં ઘણો વધારો થયો છે. ભારતીય અર્થતંત્ર અને મોટી કંપનીઓની વૃદ્ધિને કારણે નિફ્ટી 50 એ છેલ્લા વર્ષમાં સ્ટ્રોંગ પરફોર્મન્સ આપ્યું છે. હવે આવી રીતે સમજ ના પડે, પરંતુ આપણે ઉદાહરણ લઈએ કે જો સપોઝ તમે નિફ્ટી 50માં આટલા વર્ષ પહેલા આટલું રોકાણ કર્યું હોત તો આજે તમને રિટર્ન કેટલું મળતું, ચાલો સમજીએ. જો તમે નિફ્ટી 50માં ઇન્ડેક્સ ફંડમાં ધારો કે 1 લાખ જેટલું રોકાણ કર્યું હોય તો આજે તમારું રોકાણ લગભગ 1.94 લાખ જેટલું બની ગયું હોય. છેલ્લા 5 વર્ષમાં કુલ રિટર્ન લગભગ 94.18% રહ્યું છે અને આ સમયગાળો સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર એટલે CAGR લગભગ 17.98% રહ્યો છે. પરંતુ 2025માં નિફ્ટી 50 લગભગ 8 થી 9% જેટલો જ વધ્યો, જે સોનાની સરખામણીએ ઓછો છે. એટલે નિફ્ટી 50 તમને લાંબા ગાળે રિટર્ન તો આપે છે, પરંતુ એની વેલ્યુ દર વર્ષે નક્કી નથી હોતી. વાત કરીએ હવે ગોલ્ડની કે ગોલ્ડે કેટલું રિટર્ન આપ્યું. છેલ્લા 5 વર્ષમાં ગોલ્ડે અનપ્રિડિક્ટેબલ માર્કેટ બતાવ્યું છે. સોનાની કિંમત સામાન્ય રીતે વધે જ્યારે મોંઘવારી વધે, ડોલરની કિંમત વધે, ગ્લોબલ અનસર્ટેનિટી વધે, જીઓપોલિટિકલ ટેન્શન વધે ત્યારે પણ સોનાના ભાવમાં ફેરફાર જોવા મળે. અને આવા માર્કેટની સ્થિતિમાં સોનું સૌથી વધારે આકર્ષક અને સૌથી મહત્વનું એસેટ બની ગયું, કારણ કે જ્યારે પણ આર્થિક મંદી આવે ત્યારે સોનું જે પહેલી પસંદગી હોય છે કે જે તમને જે તે સમયની મંદી સામે
રક્ષણ આપે છે. છેલ્લા 5 વર્ષમાં ગોલ્ડ ફ્યુચર્સનો કુલ રિટર્ન લગભગ 171.10% રહ્યો છે. આ સમયગાળાનો CAGR લગભગ 28.23% રહ્યો છે. ખાસ કરીને 2025માં સોનામાં ભારે વધારો જોવા મળ્યો. માત્ર એક વર્ષમાં જ લગભગ 75 થી 80% જેટલો વધારો, જેમાં વૈશ્વિક અનિશ્ચિતતા અને સ્ટ્રોંગ ડિમાન્ડ કારણ હતું. સોનું તમને શેરબજારની જેમ ઇન્ટરેસ્ટ નથી આપતું, પરંતુ કિંમત જાળવી રાખવા માટે એક વેલ્યુએબલ એસેટ તરીકે ચોક્કસ કામ કરે છે. જ્યારે પણ સંકટ આવે, મોંઘવારી વધે કે કંઈ પણ થાય, ત્યારે સોનું જ એ મજબૂત એસેટ છે કે જે તમને ટકાવી રાખે છે. સોનું લાંબા ગાળે મૂલ્ય જાળવી રાખવા અને સંકટ સમયે સુરક્ષા આપવા માટે લોકપ્રિય રોકાણ છે. વાત કરીએ ચાંદીની, તો સોનું અને નિફ્ટી 50 બંને કરતાં ચાંદી સૌથી વધારે મજબૂત અને આગળ પરફોર્મન્સ આપનારી રહી છે. કારણ કે સોનું અને નિફ્ટી 50 રિટર્ન તો આપી રહ્યા છે, પરંતુ આ બેની સાપેક્ષે ચાંદીનો ભાવ વધારો જે માર્કેટમાં જોવા મળ્યો, એ બાબતે ચાંદી આ બે કરતાં પણ વધારે આગળ છે. ડિસેમ્બર 2020ના રોજ 1 કિલો ચાંદીની કિંમત હતી લગભગ 65,604. આજે તે લગભગ 2,66,060 રૂપિયા જેટલી પહોંચી ગઈ છે, જેનો અર્થ છે કે કુલ 215.62% રિટર્ન હાલ ચાલી રહ્યું છે. સિલ્વર એક વોલેટાઇલ મેટલ છે. એમાં ભાવ વધારો એ ઉદ્યોગોની ડિમાન્ડ સાથે સંકળાયેલો છે. જેટલો પણ ઔદ્યોગિક ક્ષેત્રે ચાંદીનો ઉપયોગ વધશે, તેટલી જ ચાંદીની ડિમાન્ડ પણ વધશે અને સાથે ચાંદીનો ભાવ પણ વધશે. સોલાર પેનલ, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક વાહનો, આ દરેક જગ્યાએ ટેકનોલોજીના વિકાસને કારણે ચાંદીની માંગ વધી છે, જે ભાવોને મજબૂત બનાવે છે. તો છેલ્લા 5 વર્ષના પરફોર્મન્સ અને રિટર્નને આધારે જો આ 3 એસેટ વેલ્યુને આપણે નંબરિંગ કરવાનો વારો આવે, તો આપણે સૌથી પહેલો નંબર આપીશું સિલ્વરને, પછી આપીશું ગોલ્ડને અને પછી આપીશું નિફ્ટી 50ને. કારણ કે સિલ્વરે સૌથી વધુ રિટર્ન આપ્યું છે, તો ગોલ્ડે સેકન્ડ પોઝિશન પર રિટર્ન આપ્યું છે અને નિફ્ટી 50 એ બંનેની કમ્પેરિઝનમાં થર્ડ પોઝિશન પર પરફોર્મન્સ આપ્યું છે. આના પરથી એ જ સમજાય છે કે જ્યારે પણ તમે રોકાણ કરો છો, તો કોઈ એક જગ્યાએ રોકાણ કરવા કરતાં ડાયવર્સિફિકેશન પર મહત્વ આપવું જરૂરી છે. કારણ કે અલગ અલગ આર્થિક પરિસ્થિતિ અને માર્કેટ સામે જો ટકવું હશે, તો અલગ અલગ જગ્યાએ કરેલા રોકાણ જ તમને મજબૂત બનાવશે. એટલે ઇન શોર્ટ, એક જગ્યાએ પૈસા કે રોકાણ કરવા કરતાં અલગ અલગ જગ્યાએ સારી જગ્યાએ એસેટમાં પૈસા મૂકવા એ યોગ્ય છે. તો આ હતી વાત કયા 3 વેલ્યુએબલ એસેટ છે કે જે પરફોર્મન્સ અને રિટર્ન સારું આપી રહ્યા છે અને આગળ પણ આપશે. એમાં પણ નંબરિંગની વાત કરીએ તો હાલ પહેલા સિલ્વર, પછી ગોલ્ડ અને પછી નિફ્ટી 50 છે. તમે પણ જો રોકાણ કરવા ઈચ્છતા હો, તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ ચોક્કસ લેજો અને એ પ્રમાણે રોકાણ કરજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહેજો VTV ડિજિટલ સાથે.